અમેરિકામાં રહેતા દરેક ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સમાજ માટે આજે એક એવા સમાચાર સામે આવ્યા છે જેને સાંભળીને ઘણા લોકો ચોંકી ગયા છે. માત્ર થોડા જ દિવસોના અંતરમાં અમેરિકામાં ફરી બે ગુજરાતી વ્યક્તિઓની ધરપકડ થતા હવે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે. શું અમેરિકામાં પોલીસે હવે આવા અંડરકવર ઓપરેશન્સ વધુ આક્રમક બનાવી દીધા છે? શું સોશિયલ મીડિયા પર થતી એક નાની ભૂલ પણ તમને સીધા જેલ સુધી પહોંચાડી શકે છે? અને સૌથી મહત્વની વાત, શું આવા કેસો માત્ર ફોજદારી ગુના સુધી સીમિત રહે છે કે પછી તેનાથી વિઝા, ગ્રીન કાર્ડ, નાગરિકત્વ અને ઇમિગ્રેશન સ્ટેટસ પર પણ ગંભીર અસર પડી શકે છે? આજે અમે તમને સમગ્ર ઘટના વિશે વિગતે સમજાવીશું. સાથે જ જણાવીશું કે અમેરિકામાં રહેતા દરેક ભારતીય માટે આ કેસ કેમ એક મોટી ચેતવણી સમાન બની રહ્યો છે. મળતી માહિતી અનુસાર અમેરિકાના જોર્જિયા સ્ટેટની ગુનેટ કાઉન્ટી શેરીફ ઓફિસ દ્વારા બે ગુજરાતી વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ રાકેશ પટેલ અને ચેતન વેતરિયા હોવાનું જણાવવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર બંને વ્યક્તિઓએ પૈસા આપીને શારીરિક સંબંધ બાંધવાના ઈરાદે એક વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. આ આરોપના આધારે તેમની સામે પેન્ડરિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. જોર્જિયામાં હવે આ ગુનાને સામાન્ય ગુનો નહીં પરંતુ ગંભીર ફેલોની તરીકે જોવામાં આવે છે. પરંતુ અહીં સૌથી મોટો પ્રશ્ન એ છે કે પોલીસ સુધી આ લોકો પહોંચ્યા કેવી રીતે? શું કોઈએ તેમની ફરિયાદ કરી હતી? શું કોઈ વ્યક્તિએ પોલીસને માહિતી આપી હતી? હકીકત એ છે કે આ સમગ્ર ઘટના એક ખાસ અંડરકવર ઓપરેશનનો ભાગ હતી. એટલે કે પોલીસ પહેલેથી જ આવા લોકોને પકડવાની તૈયારીમાં હતી. ગુનેટ કાઉન્ટી પોલીસે જુલાઈ મહિનામાં વિશેષ પેન્ડરિંગ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસ અધિકારીઓએ સોશિયલ મીડિયા અને અન્ય ઓનલાઈન પ્લેટફોર્મ પર એવી જાહેરાતો મૂકી હતી જેમાં કથિત રીતે સ્પેશિયલ સર્વિસ ઉપલબ્ધ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જે લોકો સંપર્ક કરતા હતા તેમને એક નક્કી કરાયેલા સ્થળે બોલાવવામાં આવ્યા અને જેમ જ તેઓ ત્યાં પહોંચ્યા તેમ તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશનમાં કુલ 10 લોકો ઝડપાયા હતા, જેમાં બંને ગુજરાતી વ્યક્તિઓ પણ સામેલ હતા. આ ઘટના એક મહત્વનો સંદેશ આપે છે. અમેરિકામાં ઘણી વખત કાયદા અમલવારી એજન્સીઓ ખુલ્લેઆમ રાહ જોતી નથી કે કોઈ ગુનો થયા પછી કાર્યવાહી કરે. ઘણી વખત તેઓ પોતે જ અંડરકવર બનીને લોકો સુધી પહોંચે છે. સોશિયલ મીડિયા, વેબસાઇટ્સ, મેસેજિંગ એપ્સ અને અન્ય ડિજિટલ માધ્યમો દ્વારા લોકોનો સંપર્ક કરવામાં આવે છે અને જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં રસ દાખવે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. એટલે કે જે વસ્તુ કોઈને સામાન્ય ઓનલાઈન જાહેરાત લાગે છે તે હકીકતમાં પોલીસનું સ્ટિંગ ઓપરેશન પણ હોઈ શકે છે. હાલમાં બંને આરોપીઓની ઉંમર, તેમની નોકરી, તેઓ અમેરિકામાં કેટલા વર્ષથી રહેતા હતા અથવા તેમનો ઇમિગ્રેશન સ્ટેટસ શું હતો તે અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. આ મુદ્દે સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે, પરંતુ અત્યાર સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. નોંધનીય વાત એ છે કે સ્થાનિક જેલના ઉપલબ્ધ રેકોર્ડમાં હાલમાં તેમનું નામ જોવા મળતું નથી. તેના આધારે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેમને બોન્ડ પર મુક્ત કરવામાં આવ્યા હોઈ શકે. બીજી તરફ હાલ તેઓ આઈસ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટની કસ્ટડીમાં પણ નથી. જોકે આ હકીકતના આધારે તેમના ઇમિગ્રેશન સ્ટેટસ અંગે કોઈ અંતિમ નિષ્કર્ષ કાઢી શકાય નહીં. તપાસ આગળ વધે તેમ વધુ વિગતો સામે આવી શકે છે. આ સમગ્ર ઘટનાની વચ્ચે એક બીજી ચોંકાવનારી માહિતી પણ સામે આવી છે. આ જ ગુનેટ કાઉન્ટીમાં થોડા સમય પહેલા એક અન્ય 26 વર્ષીય ગુજરાતી યુવાનની પણ આ જ પ્રકારના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તે હજુ સુધી જેલમાં હોવાનું જણાવવામાં આવે છે અને તેના પર 0 બોન્ડ મૂકવામાં આવ્યો છે. એટલે કે તેને જામીન મળ્યા નથી. કાનૂની નિષ્ણાંતોનું કહેવું છે કે દરેક કેસના પુરાવા, આરોપોની ગંભીરતા અને અન્ય પરિસ્થિતિઓ અલગ હોય છે. તેથી બે કેસોની સીધી સરખામણી કરવી યોગ્ય નથી. તેમ છતાં આવા કેસો દર્શાવે છે કે જોર્જિયામાં હવે આવા ગુનાઓ સામે કાર્યવાહી વધુ કડક બની રહી છે. હવે વાત કરીએ તે નવા કાયદાની જેના કારણે આ પ્રકારના કેસોની ગંભીરતા વધી ગઈ છે. જોર્જિયા સ્ટેટમાં 1 જુલાઈ 2026 થી પેન્ડરિંગ સંબંધિત નવો કાયદો અમલમાં આવ્યો છે. અગાઉ ઘણા કેસોમાં આ પ્રકારનો ગુનો મિસડિમિનર તરીકે નોંધાતો હતો અને સજા પણ ઓછી હતી. પરંતુ હવે આ ગુનાને ફેલોની તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે. જો કોર્ટમાં આરોપ સાબિત થાય તો 1 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. વધુ ગંભીર પરિસ્થિતિમાં જેમ કે જો સંપર્ક કરાયેલી વ્યક્તિ સગીર હોવાનું સાબિત થાય અથવા એવી રીતે રજૂ કરવામાં આવી હોય તો સજાની મર્યાદા 10 વર્ષથી લઈને 30 વર્ષ સુધી પહોંચી શકે છે. જો કે હાલના કેસમાં પોલીસ દ્વારા આવી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.
તેથી આ કેસમાં તે લાગુ પડે છે કે નહીં તે અંગે કોઈ નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી. આ ઘટના વચ્ચે બોસ્ટનમાંથી પણ એક સમાન કેસ ચર્ચામાં આવ્યો હતો. ગયા મહિનાના અંતિમ સપ્તાહમાં બોસ્ટનમાં રહેલા ગુજરાતી ગણેશ પટેલની પણ આ પ્રકારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તે કેસમાં FBI દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. બાદમાં તેઓ $1000 બોન્ડ પર મુક્ત થયા હતા અને હવે તેમની સામે કોર્ટમાં સુનાવણી થવાની છે. મહત્વની વાત એ છે કે તેમણે પોતાના પર લાગેલા આરોપોને સ્વીકાર્યા નથી. અમેરિકાની ફોજદારી ન્યાય વ્યવસ્થામાં ઘણી વખત આરોપી અને પ્રોસિક્યુશન વચ્ચે પ્લી અગ્રીમેન્ટ થાય છે. કેટલીક પરિસ્થિતિઓમાં આરોપી ગુનો સ્વીકારે તો સજા હળવી થઈ શકે છે અથવા જેલના બદલે પ્રોબેશન મળી શકે છે, પરંતુ તે દરેક કેસમાં લાગુ પડતું નથી. આખરે નિર્ણય કોર્ટ અને કેસના પુરાવા પર આધારિત રહે છે. અહીં એક મહત્વનો મુદ્દો ઇમિગ્રેશનનો પણ છે. અમેરિકામાં કોઈ પણ ફોજદારી કેસ માત્ર કોર્ટરૂમ સુધી સીમિત રહેતો નથી. જો આરોપી વિઝા પર હોય, ગ્રીન કાર્ડ ધારક હોય અથવા ભવિષ્યમાં નાગરિકત્વ મેળવવા માંગતો હોય તો આવા કેસોની અસર ઇમિગ્રેશન પ્રક્રિયા પર પણ પડી શકે છે. ખાસ કરીને જો કોઈ વ્યક્તિ અમેરિકામાં કાયદેસર સ્ટેટસ વિના રહેતી હોય તો ફોજદારી કાર્યવાહી પછી તેની સામે ઇમિગ્રેશન કાર્યવાહી પણ શરૂ થઈ શકે છે. જો કે દરેક કેસના કાનૂની પરિણામો અલગ હોય છે અને તે વ્યક્તિગત પરિસ્થિતિઓ તથા લાગુ કાયદાઓ પર આધાર રાખે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકાની વિવિધ કાયદા અમલવારી એજન્સીઓ દ્વારા આવા અંડરકવર ઓપરેશનમાં સતત વધારો થયો છે. તેમનું કહેવું છે કે આવા ઓપરેશન્સનો હેતુ માત્ર વ્યક્તિગત ધરપકડ કરવાનો નથી, પરંતુ માનવ તસ્કરી, શોષણ અને સંગઠિત ગેરકાયદેસર નેટવર્ક સામે કાર્યવાહી કરવાનો છે. આ કારણે સોશિયલ મીડિયા અથવા અજાણી વેબસાઇટ્સ પર દેખાતી દરેક ઓફર વિશ્વાસપાત્ર હોય જ એવું જરૂરી નથી. કેટલીક જાહેરાતો ખરેખર પોલીસના સ્ટિંગ ઓપરેશનનો ભાગ પણ હોઈ શકે છે. આ સમગ્ર ઘટનામાંથી સૌથી મોટો પાઠ એ મળે છે કે અમેરિકામાં કાયદાનું પાલન કરવું માત્ર ફરજ નથી, પરંતુ ભવિષ્યની સુરક્ષા માટે પણ જરૂરી છે. એક ક્ષણની બેદરકારી અથવા ગેરકાયદેસર નિર્ણયના કારણે માત્ર ધરપકડ જ નહીં, પરંતુ નોકરી, પરિવાર, પ્રતિષ્ઠા અને ઇમિગ્રેશન સંબંધિત ભવિષ્ય પર પણ ગંભીર અસર પડી શકે છે. ખાસ કરીને સોશિયલ મીડિયા યુગમાં દરેક વ્યક્તિએ વધુ સાવચેત રહેવાની જરૂર છે. અંતમાં એક ખૂબ જ મહત્વની વાત, આ કેસમાં ધરપકડ થઈ છે, આરોપ નોંધાયા છે, પરંતુ અમેરિકાની ન્યાય પ્રણાલી અનુસાર માત્ર આરોપ મુકાવાથી કોઈ વ્યક્તિ દોષિત બની જતી નથી. દરેક આરોપીને કોર્ટમાં પોતાનો બચાવ કરવાનો અધિકાર છે અને અંતિમ નિર્ણય કોર્ટના ચુકાદા બાદ જ આવે છે. તેથી કોઈ પણ વ્યક્તિ વિશે અંતિમ અભિપ્રાય આપતા પહેલા કોર્ટની કાર્યવાહી પૂર્ણ થવાની રાહ જોવી જરૂરી છે. હાલ સમગ્ર અમેરિકામાં, ખાસ કરીને ગુજરાતી સમાજમાં આ ઘટનાની ચર્ચા થઈ રહી છે. હવે સૌની નજર કોર્ટની આગામી કાર્યવાહી પર રહેશે. તપાસમાં હજુ શું નવા ખુલાસા થાય છે, શું વધુ ધરપકડો થાય છે અને આ બંને આરોપીઓના કેસમાં કોર્ટ શું નિર્ણય આપે છે તે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે અમેરિકામાં રહેતા દરેક ભારતીય અને ગુજરાતી માટે આ ઘટના માત્ર એક સમાચાર નથી, પરંતુ કાયદાનું પાલન, ઓનલાઈન સાવચેતી અને જવાબદાર વર્તનનું મહત્વ સમજાવતી એક મોટી ચેતવણી છે.